હા તો મારી સાથે તું રેલું મૂકે છે ને ક્યારેક તારા ફોલોઅર્સ વધારે વોચ ટાઈમ સમજી It's beginning. Independent. It's big. Okay. Independent. અમે સવારમાં તૈયાર થઈને બિસ્તરા પોટલા લઈને નીકળી પડ્યા છીએ. ક્યાં જવા એ તમને આગળ ખબર પડશે. એટલું ફટાફટ ડ્રાઈવ કર્યું કે બસમાં બેસીને સૌથી પહેલા પાણી પીવું પડ્યું. હાશ. પછી ફટાફટ નીકળી ગયા ઘરે આવવા માટે. અને ઘરે આવીને સૌથી પહેલું કામ અમે શું કર્યું છે? યસ, સેવસળ ખાવા ગયા છે आफ्टर सो लॉन्ग. हेलो वापस से मैं ब्लॉग करना भूल गई थी. अगेन अब तो आप सबको पता चल गया है. तो हम गए थे सेवसल खाने, फिर वापस आए, घर आके थोड़ा सो गए, उठ के एक मस्त फनी वीडियो, फनी नहीं काइंड ऑफ अच्छा मस्त फ्रेंडशिप वाला वीडियो बनाया है. वो एक हैबिट है, एक लोचा हुआ है, वो आपको पता चल जाएगा. तो अब हम क्या कर रहे हैं वो दिखाते हैं, क्योंकि अभी याद आ गया है कि ब्लॉग करना है. ओके सो हम अभी पी रहे हैं कॉफ़ी. उसमें इंस्टेंट रेडी कॉफ़ी थी, उसमें मैंने डार्क चॉकलेट और एक एस्प्रेसो शॉट डाला है क्योंकि वो बहुत स्वीट थी. उसके साथ हम खा रहे हैं ढाणी, ગુજરાતીઓનું મસ્ટ હેવ હોલીમાં. અને એની સાથે હું જોઈ રહી છું અત્યારે આ કોરિયન ડ્રામા બિયોન્ડ ધ બાર. અને પછી મેચનો સમય થયો એટલે ફટાફટ મેચ જોઈ અને મેચની સાથે સાથે મારા આ બે બંદરો સાથે વાત કરી છે. પછી ફટાફટ ચેન્જ કર્યું. આ છે મારું OOTD અને અમે પહોંચી ગયા ક્યાં? સર સયાજીરાવ નગર ગૃહ આ નાટક જોવા માટે. એની સાથે સાથે મેચના સ્કોર્સ તો જોવા જ પડે. મેં સાડીઓ અપાવી, એમાંથી એકને મેં અનારકલી ડ્રેસ અપાવ્યો છે. યસ, એકને મેં આ પેલા ચણિયા ચોળી અપાવ્યા છે. યસ, અને કાલે એ બધીઓને મારા તરફથી હું ચૂડીદાર મસ્ત કોમેડી નાટક જોયું, બહુ બધી વાતો કરી અને પછી અમે આવી ગયા ઘરે.